તમે અમને મુખ્યમંત્રી ના બનાવો, નાયબ મુખ્યમંત્રી ના બનાવો, કેબિનેટમાં સારા હોદ્દા ના આલો, પ્રદેશ અધ્યક્ષ ના બનાવો, તો અમારે ખાલી જિંદગી વોટ જ તમને આલવાનું, તમારી વેચ કરવાની. પ્રદેશ પ્રમુખ નહીં બનાવો તો આગામી ચૂંટણીની અંદર સમસ્ત સમાજો મળી અને ભારતીય જનતા પાર્ટીને બાયકોટ કરીશું. સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વતીથી, સમગ્ર ગુજરાતના કોળી સમાજ વતીથી, સમગ્ર ગુજરાતના માલધારી સમાજ, સમગ્ર ગુજરાતનો દલિત સમાજ, સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ, તમામ સમાજો વતીથી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતાગીરી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની નેતાગીરી હું વિનંતી કરું છું કે સૌથી વધારે ઠાકોર સમાજની ગુજરાતમાં વસ્તી છે. ઠાકોર સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. હજારો કાર્યકરો અમારી સમાજના રાત દિવસ ભાજપ માટે મહેનત કરે છે. એટલે ટૂંક સમયની અંદર ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે. તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ઠાકોર સમાજમાંથી વરણી કરો તેવી અમારી માંગણી છે. ઠાકોર સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતમાંથી કોળી સમાજમાંથી વરણી કરો. કોળી સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતના માલધારી સમાજમાંથી વરણી કરો. માલધારી સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતનો દલિત કે આદિવાસી બનાવો. પણ ચારે ચાર પછાત સમાજોમાંથી ગુજરાતનો પ્રદેશ પ્રમુખ બને. અને અમે ખાસ મારી માંગણી છે કે ગુજરાતમાંથી ઠાકોર સમાજની કોઈ દિવસ તમે પ્રમુખ બનાવ્યો નથી, ગુજરાતના માલધારી સમાજને પ્રમુખ નથી બનાવ્યો, ગુજરાતના દલિત નથી બનાવ્યો, ગુજરાતના આદિવાસી નથી બનાવ્યો. એટલે તમારી ચાર સમાજો પ્રત્યે કેટલી લાગણી છે એનો અમને ખબર પડે. એટલે આ ટૂંક સમયની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે. એમાં પહેલો નંબર ઠાકોરની અમારી માંગણી છે, બીજો નંબર કોળી સમાજ, ત્રીજો નંબર દલિત અને આદિવાસી. આ ચાર સમાજમાંથી તમે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરો. અને તમે આ ચાર સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષની વરણી નહીં કરો તો અમને ખબર પડી જશે, સમગ્ર ગુજરાતના ચાર સમાજને પણ ખબર પડી જશે કે આ ચાર સમાજોની કોઈ ગણના ભાજપમાં નથી. અને આ ચાર સમાજોમાંથી પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓ ગુજરાતમાં આવે છે ટૂંક સમયની અંદર, એમાં અમે સમગ્ર ગુજરાતના ચાર સમાજ ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીનો સખત શબ્દો બહિષ્કાર કરીશું. તમે અમને મુખ્યમંત્રી ના બનાવો, નાયબ મુખ્યમંત્રી ના બનાવો, કેબિનેટમાં સારા હોદ્દા ના આલો, પ્રદેશ અધ્યક્ષ ના બનાવો, તો અમારે ખાલી જિંદગી વોટ જ તમને આલવાનું, તમારી વેચ કરવાની. એટલે આ ટૂંક સમયની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે. સખત શબ્દોમાં મારી માગણી છે કે ચાર સમાજોમાંથી પ્રદેશ પ્રમુખ બનાવો. અને પ્રથમ માગણી ઠાકોર સમાજની છે કે ગુજરાતમાં ઠાકોરો હજારોની સંખ્યામાં તમારી સાથે જોડાયેલા છે. અમારી સમાજના ધારાસભ્યો રાત દિવસ તમારા આદેશનું પાલન કરે છે. એટલે અમારી સમાજને પ્રદેશ અધ્યક્ષ બનાવો, ના બનાવો તો આ ચાર સમાજમાંથી બનાવો તેવી હું રજૂઆત અને વિનંતી કરું છું. અને પ્રમુખ નહીં બનાવો તો આગામી ચૂંટણીની અંદર સમસ્ત સમાજો મળી અને ભારતીય જનતા પાર્ટીને બાયકોટ કરીશું. સમગ્ર ગુજરાતની પ્રજાને જય જય ગરવી ગુજરાત. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.